દાહોદ જિલ્લાનું રાજકારણ ફરીથી ઉફાણે ચડ્યું છે. મનરેગા કૌભાંડમાં ચર્ચિત રહેલો દેવગઢ બારિયા તાલુકો હવે રાજકારણના સાણસામાં ભીડવાયો છે. દાહોદના રાજકારણમાં વર્ષો જૂનો ચહેરો અને વર્તમાન કેબિનેટ મંત્રી બચુભાઈ ખાબડના પુત્રો મનરેગા કૌભાંડમાં સંડોવાતા તેમની રાજકીય સ્થિતિ નબળી પડી છે. તેમના પુત્રોની જેલ થયા બાદ તેઓ સરકારી કાર્યક્રમો અને સચિવાલયમાં ગેરહાજર રહે છે, જેના કારણે તેમને સાઇડલાઇન કરવામાં આવ્યા છે કે કેમ તેવા સવાલો ઉઠી રહ્યા છે. બચુભાઈ ખાબડના કટ્ટર હરીફ ગણાતા અને કોંગ્રેસ આમ આદમી પાર્ટીમાં રહી ચૂકેલા ભરત વાખલા ભાજપમાં જોડાવાના છે તેવા સમાચારથી રાજકારણ ગરમાયું છે. તેઓએ ડીએનએ ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેઓ ભાજપમાં જોડાશે, પરંતુ તેમની કેટલીક શરતો છે. ભરત વાખલાએ ભાજપના પ્રદેશ અને જિલ્લા નેતાઓ સાથે સંપર્ક થયાનું જણાવ્યું છે અને તેમની શરતોમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને વિધાનસભાની સીટોની માંગણીનો સમાવેશ થાય છે. તેમને કોંગ્રેસમાંથી 60,000 અને આપમાંથી 70,000 મતો મેળવ્યા હોવાનું વિધાનસભામાં જણાવી પોતાનો વજન સાબિત કરવાનો પ્રયાસ કર્યો છે. આગામી સમયમાં યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભાજપ અલગ પ્રકારની રણનીતિ અપનાવી રહ્યું હોય તેવું લાગે છે. ભરત વાખલા જેવા વિપક્ષી પાર્ટીઓના નેતાને પક્ષમાં સામેલ કરીને ભાજપ પોતાનો ગઢ વધુ મજબૂત કરવા માંગે છે. ભરત વાખલા જેવા વિરોધ પક્ષના નેતાનું ભાજપમાં જોડાણ એ દાહોદના રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર લાવી શકે છે. જો ભાજપ તેમની શરતો સ્વીકારે તો તે બચુભાઈ ખાબડના રાજકીય વર્ચસ્વને સીધી રીતે પડકાર આપી શકે તેમ છે તેવું રાજકીય વિશ્લેષકોનું માનવું છે. ભાજપ આગામી ચૂંટણીઓમાં એકતરફી જીત સુનિશ્ચિત કરવા માટે તમામ પ્રકારની રણનીતિ અપનાવી રહ્યું હોય તેમ લાગે છે. વિરોધ પક્ષના મજબૂત નેતાઓને પોતાના પક્ષમાં સામેલ કરીને તે વિરોધ પક્ષને નબળો પાડી રહ્યું છે તેમ પણ ચર્ચાઈ રહ્યું છે. બચુભાઈ ખાબડની ગેરહાજરી અને ભરત વાખલાનું સંભવિત જોડાણ એ દર્શાવે છે કે દાહોદ ભાજપમાં આંતરિક રાજકારણ ગરમાયું છે. આગામી દિવસોમાં આ ઘટનાક્રમો વધુ રાજકીય ટ્વિસ્ટ લાવે તેવી શક્યતા છે. બીજી તરફ ભરતસિંહ વાખલાના ભાજપમાં જોડાવાની ચર્ચાઓ અંગે દાહોદ જિલ્લા ભાજપ સંગઠનના નેતાઓ અજાણ હોવાનું જાણવા મળ્યું છે. ભાજપના જૂના અને પાયાના કાર્યકરોમાં આ નિર્ણયથી નારાજગી જોવા મળી રહી છે. ભરતસિંહ વાખલાની એન્ટ્રીથી સ્થાનિક કાર્યકરોમાં અસંતોષ વધી શકે છે. ભરતસિંહ વાખલાની પ્રેસ કોન્ફરન્સ દાહોદના રાજકારણને નવો વળાંક આપી શકે છે. તેમનો નિર્ણય ભાજપની ચૂંટણી રણનીતિ અને દેવગઢ બારિયાના રાજકીય ભવિષ્યને નોંધપાત્ર રીતે અસર કરી શકે તેમ છે તેમ હાલના તબક્કે ચર્ચાઈ રહ્યું છે. તેઓ પ્રેસ કોન્ફરન્સ કરીને વિગતવાર માહિતી આપવાના છે. આ મામલે આમ આદમી પાર્ટીના નેતા નરેશ બારિયાએ શું પ્રતિક્રિયા આપી હતી તે અંગે સાંભળીશું. ભરતભાઈ જો ભાજપમાં જાય તો ખરેખર તો કોંગ્રેસમાં હતા એટલે કોંગ્રેસને થોડો ઘણો કદાચ ફરક પડે, પણ અમારી આમ આદમી પાર્ટીને તો એમના જવાથી કોઈ પણ પ્રકારનો ફરક પડ્યો નથી ને પડવાનો નથી, એ પાકું છે. એટલે કોઈ પણ ઈલાજ કરે ભાજપની સરકાર, પણ ત્યાં આમ આદમી પાર્ટીનો તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની બોડી બેસ છે. હા, એનું મુખ્ય કારણ છે અત્યારે ભાજપ છે સામ દામ દંડની તમામ નીતિનો ઉપયોગ કરી રહી છે. ત્યારે એમને કદાચ રૂપિયાની પણ લાલચ આપી હોય, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત લડાવવાની પણ લાલચ આપી. અત્યારે આ કોંગ્રેસ અને ભાજપ બે પક્ષોએ એવું લીધું છે કે દરેક જગ્યાએ લાલચ આપવા માટે નીકળી પડ્યા છે ને એના કારણે આ લોકો લાલચમાં આવીને જતા હશે. બીજું કોઈ કારણ નથી, પણ રૂપિયાની લાલચ ભાજપ આપે છે અને કોંગ્રેસવાળા છે ટિકિટની લાલચ આપે છે. એમાં જ એ બે પાર્ટી પડેલી છે. અત્યારે દેવગઢ બારિયાની જનતા જાણી ગઈ છે. અત્યારે બચુભાઈથી બી ત્રાસી ગઈ છે અને ભરતભાઈ તો નિષ્ક્રિય જેવા થઈ ગયેલા છે. એટલે એમનાથી અત્યારે વિશેષ ચહેરો ત્યાંની જનતા માંગી રહી છે. તો અમે કદાચ એવું પણ માનીએ છીએ કે ઈમાનદાર વ્યક્તિ ત્યાં કોઈ પણ આમની બેની સામે આવે તો 100% ત્યાં જીતવાના છે. ભરતભાઈ જોડાઈ રહ્યા છે, એનાથી કોઈ પણ પ્રકારનો ફરક પડવાનો નથી. ભરતભાઈ જાય એવા તમામ લોકો જાય, પણ અત્યારે જનતાએ મન બનાવી લીધું છે કે પરિવર્તન કરવાનું છે, એટલે કોઈ વાંધા જેવું નથી.